તો મિત્રો ઘણા દિવસથી તમે વિચારતા હોય છો કે આના યુટ્યુબમાં બ્લોગ નથી આવતા કે આ વિડીયો નથી બનાવતો કે એક્સપેરિમેન્ટ નથી કરતો. તો એનું મોટું કારણ છે આ 3 ને 4થો દી અડધો. આ જોઈ લો મારા કપડાના. જો હું આમાં જોઈ આજ ઘેરે આવ્યો છું એટલે મેં કીધું હાલો બધાને કહી દઈએ આપણે. તો જોઈ લો આને કારણે હું મિત્રો યુટ્યુબમાં ઓછું ધ્યાન પડે કેમ કે આમાં જોઈ આખો દી. આ જોઈ લો હજી નવો ઝોટો નાખીને હાલો આવું છું આમાં. આ જોઈ લો જૂના ટાયરો આમાં પડ્યા. તો તમે આની ઉપરથી અંદાજ કાઢી લો કે ગાડી હું કેટલા ટાઈમ પહેલાં લાવ્યો હતો ને એટલી ટાઈમ થયો તો આના ટાયરો ઉપર લીધા મેં હવે પૂરા કરી નાખ્યા. એટલે એ ઉપરથી તમે ખાલી અંદાજ કાઢી લો કે હું કેટલો વ્યસ્ત રહેતો હોય આની અંદર. તો હવે વિચાર્યું કે આપણે કાંઈ વ્લોગ મેકશું પણ આ ગાડીના આપણે આમ પહેલાં ફરવાના વિડીયો બનાવતા અને ફરવાના એક્સપેરિમેન્ટ કરતા અને બીજા એક્સપેરિમેન્ટ કરતા એ હવે આપણી પાસે ટાઈમ નથી એટલો બધી. એટલે ગાડી ઉપર આપણે વ્લોગ ઉતારશું કે આજ આપણે આ જગ્યાએ જઈએ, આજ આ જગ્યાએ જઈએ. તો આજ આપણે આ જગ્યાનું ભાડું ભરેલ છે, આપણે આ જગ્યાનું ભાડું ભરેલ છે, નાથી રિટર્ન આ લાવવાનું છે. તો એવા આપણે વિડીયો બનાવીશું અને ધીમે ધીમે હવે યુટ્યુબમાં પાછા કમબેક કરીએ. હવે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દેજો. હવે પાછા કમબેક કરીએ યુટ્યુબમાં. તો હવે મળીએ બ્લોગમાં. હવે કાયદેસર ભડાકાને લીસોટા પાડતા આવીએ કમ્પ્લેટ. ગુજરાતમાં આમ તો લગભગ કોઈક નોનસ્ટોપ આપણા ઇલાકાનું તો કોઈ છે જ નહીં કે ગાડીમાં વ્લોગ બનાવતો હોય. હું શરૂ કરું ને તમે જોવો ને મોજ કરો. ને આમાં પંચર પડે તો એ કેવા હાલ થાય તમે જોવો મોજ કરો. હાલો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો હવે.